ભાવનગરમાં ચિત્રામાં 75 લાખની લૂંટ થઈ છે। એસબીઆઈ બેંકની બહાર 3 અજાણ્યા શખ્સો 75 લાખ રૂપિયા લૂંટી અને ફરાર થઈ ગયા છે। આ ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા। નાકાબંધી કરી અને લૂંટારાઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ધોળા દિવસે લૂંટની ઘટનાને અંજામ આપતા ભાવનગર શહેરમાં અત્યારે અરેરાટીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। 75 લાખ રૂપિયા જેટલી રકમ લઈ અને લૂંટારાઓ ફરાર થયા છે। હાલ તો 3 લૂંટારાઓ ફરાર થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે અને પોલીસને અંગે જાણ કરાતાની સાથે પોલીસ પણ તપાસમાં જોતરાઈ ગઈ છે। અલગ અલગ ટીમો પોલીસ દ્વારા બનાવવામાં આવી છે અને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ભાવનગર શહેરના ચિત્રા એસબીઆઈ બેંકની બહાર લૂંટનો બનાવ બન્યો હોય તેવી હકીકત સામે આવી છે। હાલ ભાવનગરની પોલીસ છે તેમના દ્વારા ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવ્યું છે। ડી ડિવિઝન વિસ્તારના હદ વિસ્તારમાં આવતો આ વિસ્તાર છે કે જ્યાં આજે સાંજના સમયે એક લૂંટનો બનાવ બન્યો હોય તે પ્રકારની માહિતી પોલીસને મળતા આ બનાવ સ્થળ ઉપર ભાવનગરના એસપી તેમજ ડીવાયએસપી છે તે ઇન્વેસ્ટિગેશન હાથ ધરી રહ્યા છે। એસબીઆઈ બેંકની બહાર જ્યારે કોઈ ટ્રેડર્સના જે કર્મચારી છે તે રૂપિયા લઈને જઈ રહ્યો હતો એ સમયે આ લૂંટનો બનાવ બન્યો છે। હાલ બેંકના કર્મચારીથી લઈને જે ફરિયાદી છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ બનાવ સ્થળ પાસેના દ્રશ્યો છે કે જ્યાં ડીવાયએસપી આર સિંઘાલ છે તેઓ તપાસ કરી રહ્યા છે। તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। સાહેબ, આ જે ઘટના બની છે તેમાં પોલીસને શું પ્રાથમિક વિગત મળી છે? જે બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિત્રા જે જીઆઈડીસી છે ત્યાં બેંક આવેલી છે એસબીઆઈ। તેમાં જે આ ફરિયાદી જે છે રાજાણી તે 75 લાખ રૂપિયા બેંકમાંથી ઉપાડી અને જતા હતા તે દરમિયાન 3 ઈસમો આવી અને થેલો લઈ ગયેલની હકીકત જણાવતા જે આ ગંભીર ગુનો હોય લૂંટનો બનાવ હોય જે બાબતે એની વિસ્તૃત પૂછપરછ કરતા થોડી વિસંગતતા લાગતા આ બાબતે એલસીબી એસઓજી અને લોકલ પોલીસ ડી સ્ટાફ દ્વારા જુદી જુદી ટીમ બનાવી બાતમીદારોને ખામે લગાડતા અને સીસીટીવી ફૂટેજ જોતા આ વિસંગતતા ધ્યાને આવેલી હોય આ જે આનું ડીપ ઇન્વેસ્ટિગેશન હાલમાં ચાલુ છે અને થોડા સમયમાં આ બાબતે શું હકીકત છે એ બાબતની કાર્યવાહી કરવામાં આવનાર છે। સર, ફરિયાદીના જણાવ્યા પ્રમાણે આજે 3 ઈસમો તે કોઈ બાઇક લઈને આવ્યા હતા એસબીઆઈ બેંકની બહાર જે બનાવ બન્યો જે સ્થળ ઉપર? હા, બિલકુલ। આ જે 3 કહેવાતા જે છે માણસો આવ્યા અને બાઇક પર આવ્યા અને આ થેલો લઈ જાય છે એ ટાઈપની હકીકત ફરિયાદી જણાવે છે। પોલીસ દ્વારા આ હકીકતને વેરીફાઈ કરવામાં આવનાર છે અને આવે છે। આ બાબતે એસઓજી એલસીબી અને જુદી જુદી પોલીસને કામે લાગેલી છે અને થોડા સમયમાં શું આ હકીકત છે તેનો પર્દાફાશ કરવામાં આવનાર છે। એ ચોક્કસથી પોલીસ દ્વારા હાલ તો ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહી છે। અન્ય તમને બેંકના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે ચિત્રા આજે સ્વામિનારાયણ ગુરુકુળ પાસે આ જે એસબીઆઈ બેંક છે તે આવી છે અને ત્યાંથી જે આ ટ્રેડર્સના કર્મચારી છે તેમના દ્વારા આ રકમ લેવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે અને ત્યારબાદ આજે બેંકની બહારનો જે વિસ્તાર આવે છે જીઆઈડી પાસેનો કે ત્યાં આ લૂંટની બનાવ બની હોય તેવી પ્રાથમિક હકીકત છે તે જાણવા મળી રહી છે અને હાલ આ પોલીસ છે તેમના દ્વારા ડીપપૂર્વક ઊંડાણપૂર્વક તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। અન્ય પુરાવા છે તે પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે। એસબીઆઈના જે અન્ય કર્મચારી છે તેમની પાસે પણ જરૂરી માહિતી છે તે લેવામાં આવી રહી છે અને આ બનાવ છે તે 5 થી 7 વાગ્યાના દરમિયાનમાં બન્યો હોય તે પ્રકારની જાણકારી હાલ તો મળી રહી છે અને પોલીસની અલગ અલગ ટીમ છે તે આરોપીઓને પકડી પાડવા માટેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને હાલ પોલીસની જે તપાસ ચાલી રહી છે તેમાં વધુ માહિતી છે તે બહાર આવી શકે છે, પરંતુ આ ઘટના છે તેમાં 75 લાખ રૂપિયાની લૂંટ થઈ હોય તેવું પ્રાથમિક માહિતીમાં પોલીસની જાણકારીમાં બહાર આવી રહ્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે આ ઘટનાની અંદર શું હકીકત હતી અને કેવી રીતના લૂંટ છે તે ચલાવવામાં આવી હતી કે નહીં। पार्थ मजेठिया, एबीपी अस्मिता, भावनगर। एसबीआई चित्रा ब्रांच है भावनगर में और एक कस्टमर का जो यहाँ से विड्रॉ करके गए थे कैश उसके बारे में है। यहाँ से वो विड्रॉ करके गए थे, थोड़ी देर के बाद पुलिस के साथ कंप्लेंट के साथ वो आए थे कि उनका कहीं रास्ते में पैसा चोरी हुआ है उस सिलसिले में। वो सर रेगुलर ट्रांजैक्शंस होती हैं बट जो अमाउंट आज विड्रॉ की थी वो सारा हो उसमें अमाउंट में क्लैरिफाई टोटल नहीं कर सकता हूँ, लेकिन जितना आज का ट्रांजैक्शन था उसी में हो गया।